જાગૃત નાગરિક કૈલાસ સૂર્યવંશી દ્વારા જણાવ્યા અનુસાર જન્મ મરણ ખાતામાં રજા પર ઉતરેલા રજિસ્ટરની જગ્યા પર વોર્ડ નંબર 4ના વહીવટી અધિકારી પોતાનો અડધો દિવસ આપે છે, જેથી બહારગામથી આવતા લોકો તેમજ સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વહીવટી વોર્ડ નંબર 4ના અધિકારીને ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો છે। તે પોતાનો અડધો દિવસ જ જન્મ મરણ ખાતામાં આપી શકે છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે બીજી બાજુ અરજદારને પોતાના જન્મ મરણ નકલો લેવા માટે એક જ નકલ આપવામાં આવે છે। કોન્ટ્રાક્ટર બદલાઈ ગયો હોય તેવી સ્પષ્ટતા જન્મ મરણના અધિકારીઓ દ્વારા લોકોને આપવામાં આવી રહી છે। જાગૃત નાગરિક કૈલાસ સૂર્યવંશી દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું હતું કે જન્મ મરણ ખાતામાં રજિસ્ટર પોતાના અંગત કારણોસર રજા પર હોવાથી પોતાની ચાર્જ વહીવટી વોર્ડ નંબર 4ના અધિકારીઓને સોંપવામાં આવ્યો છે, જ્યારે આ બીજો રજિસ્ટર પોતાનો અડધો દિવસનો સમય જન્મ મરણ ખાતામાં આપે છે, જેના કારણે બહારગામથી તેમજ સ્થાનિક લોકોને પોતાના પ્રશ્નોનું નિવારણ મળતું નથી, જેથી ધર્મના ધક્કા ખાવા પડતા હોય છે। એની સાથે જ અગાઉ જન્મ મરણ ખાતામાં લોકોને જન્મ મરણ સર્ટિફિકેટની એક્સ્ટ્રા કોપી લેવા માટે વાંધો આવતો ન હતો, પણ હાલની સ્થિતિ પ્રમાણે જન્મ મરણ ખાતા દ્વારા જન્મ મરણ સર્ટિફિકેટ લેવા આવનાર લોકોને એક જ કોપી આપવામાં આવે છે, જેથી તેઓમાં પણ છૂપો રોષ જોવા મળ્યો છે। એક્સ્ટ્રા કોપીના પૈસા હોવા છતાં પણ લોકોને પોતાના જન્મ મરણ સર્ટિફિકેટ માટે કોપી આપવામાં વલખા મારવા પડે છે। જન્મ મરણ ખાતાના અધિકારીઓ દ્વારા પ્રજાને એક્સ્ટ્રા કોપી ન આપવા માટે કોન્ટ્રાક્ટર બદલાઈ ગયો છે તેવું કારણ આપવામાં આવે છે, જેથી એક જ નકલ આપવામાં આવી રહી છે, જેના કારણે અરજદારોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે। લાંબી લાઈનોમાં ઊભું રહેવું પડે છે અને બહારગામથી આવેલા અરજદારોને ધર્મના ધક્કા ખાવા પડે છે। તમામ મુદ્દે નારાજ થયેલા જાગૃત નાગરિકે તંત્રને અનુરોધ કર્યો છે કે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લઈને આવે। અહીંયા જન્મ મરણ શાખામાં અમે સવારે આવ્યા હતા, તો અહીંયા જે જન્મ મરણના જે દાખલા છે એમાં સહી કરનારો કોઈ સબ રજિસ્ટર કે રજિસ્ટર કોઈ છે જ નથી। એ એક ઓફિસર જે છે અહીંયા એ 1 મહિનાની રજા ઉપર ઉતરેલો છે, 1લી તારીખથી રજા પર ઉતરેલો છે, અને એમની જગ્યાએ જે બીજા ઓફિસર જોઈએ ને એ બીજા ઓફિસરને કોઈને મૂકવામાં આવેલા નથી, એમની નિર્મુક્ત કરવામાં આવેલ નથી, અને જે બીજા ઓફિસર જે છે એને અડધો દિવસ ચાર્જ આપવામાં આવેલો છે કે અડધો દિવસ એટલે એક બીજા વોર્ડમાં અડધા દિવસની નોકરી કરે ને પછી જન્મ મરણમાં અડધો દિવસ નોકરી કરવા આવે। એટલે અત્યારે સવારમાં તો કોઈ ઓફિસર હોતું જ નથી અહીંયા। અને બીજું કે આ લોકોની પાસે જે સ્ટેશનરી જે ખરી ને જન્મ મરણની કે એ કોઈને 5 જોઈએ, 10 જોઈએ, 20 જોઈએ, 100 જોઈએ, 200 જોઈએ કે 2-3 જોઈએ, તો એની જગ્યાએ આ લોકોને એક જ સ્ટેશનરીમાંથી એક જ કોપી આપવામાં આવે છે। કેમ પ્રજા પૈસા નથી ભરતી, મફતમાં થોડી આપવાની છે, આ લોકોને પૈસા લઈને જ આપવાની છે ને। તો એ લોકો કહે છે કોન્ટ્રાક્ટર બદલે, કોન્ટ્રાક્ટર બદલી ગયા પણ તમારે પૈસા આપીને સ્ટેશનરી તમારે લેવાની છે ને, અને નકલો લેવાની છે, કંઈ મફતમાં થોડી તમારે લેવાની છે। અને બીજું કે આ લોકો જે પટેલ લોબી જે ચલાવે છે જે ઓફિસરો માટે, ઓકે, કે બીજું કે આ લોકોની જે છે જે વારંવાર જે બધા ઓફિસરો જે છે બધા કમ્પલસરી એક જ જગ્યાએ સ્થાયી જે મૂકવા જોઈએ। અને બીજું કે જે અહીંના જે ઓફિસર છે 3-3 વર્ષના બદલીઓ થાય છે, એની જગ્યાએ આ ઓફિસરની 2009થી અહીંયા આવ્યો છે, એની કોઈ બદલી કરવામાં આવેલી જ નથી। હા છે ને, કૈલાસ સૂર્યવંશી।